ગુજરાતમાં લોકો સાથે ફ્રોડ કરી લાખોનો ચૂનો લગાડવાના કિસ્સાઓ વારંવાર સાંભળવા મળે છે। ત્યાં ઘણીવાર લગ્ન વાંચુક યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરીને લાખો રૂપિયા લઈને છુમંતર થઈ જનારી લૂંટેરી દુલ્હનની માયાજાળમાં કેટલાય યુવકો બરબાદ થઈ ગયા છે। ત્યારે ગુજરાતમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે। ગુજરાતમાં વધુ એક યુવક આ દુલ્હન ગેંગનો ભોગ બન્યો છે। યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપી લગ્ન માટે પૈસા પડાવ્યા બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જે બાદ લગ્ન કરનાર યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હાલમાં પોલીસે લૂંટેરી દુલ્હન સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાની વિગતો જોઈએ તો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારની પતિ પત્ની और वो જેવો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સામાં 4 મહિના પહેલા લગ્ન કરી આવેલી મહિલા દ્વારા તેના જૂના બોયફ્રેન્ડ સાથે અફેરનો મામલો સામે આવતા તેના પતિ દ્વારા આ બાબતે પત્નીના માતા પિતાને જાણ કરતા પત્નીના માતા પિતાએ જ એના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને નરોડા પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રથાની ખોટી ફરિયાદ દાખલ કરાવીને સમાધાનના લાખો રૂપિયાની માંગણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 4 મહિના પહેલા ફરિયાદી પતિ હરિકૃષ્ણ રમણભાઈ રામાણીએ આરોપી પત્ની જીનલ હરિકૃષ્ણ રમણભાઈ રામાણી સાથે સમાજના રીતિ રિવાજ મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા હતા। જો કે લગ્ન પછી પણ જૂના બોયફ્રેન્ડ સાથે અફેર રાખી પત્નીએ પતિ સાથે દગાની ગંદી રમત રમી હતી। તેનો પતિ વેપારી હોવાના કારણે સવારે નીકળી જાય અને સાંજે આવે। તે વચ્ચેના સમયમાં અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખી પતિને અંધારામાં રાખ્યો હતો, પરંતુ તેણીના પતિને જ્યારે ખબર પડી કે તેની પત્નીના અન્ય પુરુષ સાથે અફેર ચાલી રહ્યું છે, ત્યારે તેમને આ બાબતને લઈને સમજાવ્યા બાદ તેના માતા પિતાથી વાત કરતા તેના માતા પિતાએ જાનથી મારી નાખવાની તેમજ ખોટી ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। આ સમગ્ર ઘટના બાદ તારીખ 23/6/2024 દિવસે પત્ની જીનલ દ્વારા તેના પતિ પર દહેજ પ્રથા અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 8 ફેબ્રુઆરી 2024 રોજ હિન્દુ સમાજના રીત રિવાજ મુજબ મારા લગ્ન થયેલા અને લગ્ન પૂર્વે સગપણ થવા સમયે મારા ધર્મપત્ની જીનલ જગદીશભાઈ સુવાગ્યા એ મને ખાતરી આપેલ કે તેમને પૂર્વ સંબંધ હતો તેમના પ્રેમી સાથે, તે હવે નથી। તે ખાતરીએ જ મેં હિન્દુ સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરેલા, પરંતુ લગ્ન બાદ તરત બીજા દિવસથી તેમના પૂર્વ પ્રેમી સાથેના તમામ સોશિયલ મીડિયા સાથેની વાતચીત વગેરે મને જાણ થઈ અને એ માહિતી મળતાની સાથે જ મારી સાથે વિશ્વાસઘાત થયો તેવી જાણ થઈ। તે પછી મેં તેમના પિતા શ્રી જગદીશભાઈ ઉકાભાઈ સુવાગ્યા 55 સાધના સોસાયટી નરોડા અમદાવાદ ખાતે રહે છે, તેમને જાણ કરેલ કે તમારી દીકરીનું આ રીતે પૂર્વ પ્રેમી સાથેનું અફેર પકડાયેલ છે, તેથી મારે છૂટાછેડા જોઈએ છે। છૂટાછેડાની માંગણી કરતાની સાથે જ તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ગત 7 જૂન 2024ના સવારે 8 વાગ્યાના અરસામાં જીનલ, તેમના કાકી શ્રી દક્ષાબેન પ્રદીપભાઈ સુવાગ્યા અને મારા સસરા શ્રી જગદીશભાઈ ઉકાભાઈ સુવાગ્યા ત્રણેય સાગરીતો મને મારવાના ઈરાદેથી આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમની મેં મદદ લીધેલ અને ત્યારબાદ તેમના વિરુદ્ધ મેં આ ફરિયાદ કરેલ, તેથી તેઓએ મારા વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગત 22 જૂનના રોજ મારા વિરુદ્ધ દહેજ અને માનસિક ત્રાસનો ખોટો આરોપ મૂકી અને કેસ કરેલ છે, જેથી હું માનસિક રીતે પીડાઈ રહ્યો છું અત્યારે અને મારે કાયદાકીય રીતે અને તમામ લોકોને જાણ કરવી છે મીડિયાના માધ્યમથી કે આ રીતના સમાજમાં બનાવો બની રહ્યા છે। હવે તમે આગળ કયા પ્રકારના કાયદાકીય પગલાં લેશો તમારી જે ધર્મપત્ની જે તમારા પર ખોટો કેસ કર્યો છે એના વિરુદ્ધમાં? મને ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે। મેં અમદાવાદ ફેમિલી કોર્ટમાં મારા છૂટાછેડાની અરજી પૂર્વે કરેલી છે અને મારી પાસે તમામ પુરાવાઓ તેમના વિરુદ્ધ રહેલા છે, તેથી મને ન્યાયાલય પર પૂરો ભરોસો છે અને મને ખાતરી છે કે મને ન્યાય મળીને રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।